તો ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરીથી એકવાર આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। દોસ્તો, ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદી શકશે। બિનખેડૂત માટે ખેતીની જમીન ખરીદ કરવા પરનો પ્રતિબંધ દૂર કરવા રાજ્ય સરકારની વિચારણા ગણોત ધારાની કલમ 63 મુજબ બિનખેડૂતને ખેતીની જમીન ખરીદવા ઉપર પ્રતિબંધ રદ કરવા કવાયત। સરકારે મહેસૂલ વિભાગના અધિકારીઓ કલેક્ટરો પાસે સૂચના મેળવ્યા। જો બધું બરાબર રહ્યું તો રાજ્યનો કોઈ પણ બિનખેડૂત નાગરિક ખેતીની જમીન ખરીદીને ખેડૂત બની શકશે। રાજ્યમાં હાલ અમલી ગણોત ધારાની કલમ 63 મુજબ બિનખેડૂત વ્યક્તિને ખેતીની જમીન ખરીદવા પર પ્રતિબંધ છે। આ કલમને રદ કરવાની વિચારણા ચાલી રહી છે। તો હવે જાણીએ કે રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદ કરે, આ માટે ખેતીની જમીન ખરીદનારા પાસેથી તે જમીનના ક્ષેત્રફળના પ્રમાણમાં જંત્રીના આધારે વિકાસ કર વસૂલવાની રજૂઆત થઈ છે। જો કે આ મુજબના સુધારો થાય તો અનેક કાયદાકીય અને સામાજિક વિસંગતતાઓ ઊભી થવાની શક્યતાઓને કારણે સરકાર આ સુધારાને અમલમાં મૂકે એવી સંભાવના નહીવત જણાય છે। આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ 1 મે 1960ના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારે હિત ધરાવતા પરિબળો દ્વારા લાખ પ્રયત્નો કરાયા છતાં ખેતીની જમીનોને લાગુ પડતા ગણોત ધારામાં કોઈ પણ નાગરિક ખેતીની જમીન ખરીદ કરવા માટે ખેતીની જમીન ખરીદ કરી શકે તેવી જોગવાઈઓ કાયદામાં કરાઈ ન હતી, બલકે તેના પર પ્રતિબંધ લાદી દેવાયો હતો। એ સમયે એવી દલીલ કરાઈ હતી કે આવી જોગવાઈને કારણે દેશના અન્ય કોઈ પણ રાજ્યના પૈસાપાત્ર લોકો ગુજરાતના ગામમાં ખેતીની જમીન ખરીદતા થઈ જશે તો કાયદો વ્યવસ્થાના પ્રશ્નો ઊભા થશે। હાલની સ્થિતિએ ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે પ્રથમ નંબરનું રાજ્ય બન્યું છે। કૃષિ ક્ષેત્રે પણ તેનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે, ત્યારે ખેતી ક્ષેત્રે પણ રાજ્યમાં અન્ય નાગરિકો જોડાય અને ખેતીનો વધુ વિકાસ થાય, કૃષિ ક્ષેત્રે વધુ વિસ્તૃત બને તે માટે કલમ 63 હેઠળના પ્રતિબંધોને માત્ર કંપનીઓ પૂરતા મર્યાદિત રાખી રાજ્યમાં અન્ય નાગરિકોના હિતમાં તે દૂર કરવાની માંગણી છેલ્લા એક દાયકાથી ઉઠાવવા પામી છે। વર્તમાન સરકારે મહેસૂલ વિભાગના અધિકારીઓ અને કલેક્ટરો પાસેથી આ બાબતે સૂચના મેળવ્યા છે અને વિચારણા આરંભી છે, પરંતુ સૂત્રોના નિર્દેશાનુસાર તેના નકારાત્મક પાસાઓ વધુ હોવાથી આ સુધારો અમલમાં મુકાય તેવી શક્યતા જણાતી નથી। તેમજ આપણે જાણીએ કે સરકાર સમક્ષ કયા કયા મુદ્દાઓ મૂકવામાં આવેલા છે। તો સૌથી પહેલો મુદ્દો છે કે ગણોત ધારાની કલમ 63 મુજબ કોઈ પણ બિનખેડૂતને ખેતીની જમીનની ખરીદવી ઉપર પ્રતિબંધ છે તે દૂર કરવો જોઈએ, એટલે કે કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદ કરી શકે તેવું કરવું જોઈએ। આવું ગુજરાત સિવાયના ઘણા બધા રાજ્યો છે તેની અંદર ચાલે છે। તેમજ બીજો મુદ્દો જે મેં આપશોને કીધું કે રાજ્યનો કોઈ પણ નાગરિક ખેતીની જમીન ખરીદ કરી શકે તેવી જોગવાઈ કરવી જોઈએ। આ રીતે ખેડૂત બનનારા પાસેથી ખરીદેલી ખેતીની જમીનના ક્ષેત્રફળ મુજબની તેની જંત્રી મુજબની કિંમતના આધારે વિકાસ કર વસૂલ કરવો જોઈએ। તો ખેડૂત મિત્રો, આ હતી સૌથી મહત્વપૂર્ણ માહિતી કે કોઈ પણ વ્યક્તિ ખેતીની જમીન ખરીદ કરી શકે તે નહીવત જણાય છે। હાલ પૂરતું તે છે તે કંપનીઓ પૂરતું મર્યાદિત કરવામાં આવ્યું છે, પરંતુ આ કાયદો આવે તેવું જણાતું નથી। આશા કરું છું કે આપ સૌને આ માહિતી પસંદ આવી હશે। દોસ્તો, જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।